મનસુખભાઈ તો પહેલાં તો સાંસદ તરીકે શોભતા જ નથી. એ તો ભાજપમાં એક પેલું પપેટ તરીકે કામ કરે છે કે જેની જે રમકડું છે જેની ચાવી ભાજપ પાસે છે. એટલે મનસુખભાઈને કહેવા માગીએ છીએ કે તમે 7 ટર્મથી જ્યારે સાંસદ બન્યા છો ત્યારે તમે ખાસ કરીને આદિવાસી સમાજ માટે એવા 5 થી 6 કામ ગણી બતાવો કે જે અમને આંખે વળગે એમ. એટલે ખોટી ડંફાસો મારે છે મનસુખભાઈ. મનસુખભાઈને અહીંયા કોઈ આદિવાસી માનતું નથી, કેમ કે મનસુખભાઈ અમને નથી લાગતું કે આદિવાસી સમાજના હોય. દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, આદિવાસી વિસ્તારના પ્રશ્નો હોય, ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત મોખરે રહેતા હોય છે. આ વિસ્તારના યુવાનો છે આપણી સાથે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છો, શું નામ ને ક્યાંથી આવ્યા? પ્રિયાંશુ પરમાર, રાટપાડી, ઝઘડિયા વિધાનસભા. પ્રિયાંશુભાઈ, ધારાસભ્યના સમર્થનમાં આવ્યા છો, શું કહેશો? સર બધા માટે કામ કરે છે, બધા માટે અવાજ ઉઠાવે છે. એ બાબતે આટલી બધી પબ્લિક જે મોટી સંખ્યામાં ઊભી થઈ છે એનો અમને ગર્વ છે. બિલકુલથી ઝઘડિયાના આમ આદમી પાર્ટીના એક હોદ્દેદાર પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું. મોટું જન સમર્થન, આજે મંડપ પણ નાનો પડ્યો, શું કહેશો? આ જન સમર્થન તો છે જ, પણ સાથે સાથે જન આક્રોશ હતો ભાજપની તાનાશાહી સામે, ભાજપની ગુંડાગીરી સામે, ભાજપની દાદાગીરી સામે. કારણ કે જે રીતે ભાજપ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરી રહી છે, એ ચૈતરભાઈ વસાવાનો અવાજ નહીં પરંતુ આખા આદિવાસી સમાજનો અવાજ દબાવે છે. 2500 કરોડ કરતાં પણ વધારેનું જે કૌભાંડ મનરેગાનું હતું, એ કૌભાંડને ડાયવર્ટ કરવા માટે ભાજપે પ્રી પ્લાન કરીને આખું આ સમગ્ર કૌભાંડ કર્યું છે. અને એનો પર્દાફાશ જ્યારે થવાનો છે ત્યારે એનો ડર રાખીને ભાજપે ચૈતરભાઈ વસાવા પર ખોટી રીતના કેસો કરીને એમને જેલમાં પુરાવ્યા છે. વિસ્તારના સાંસદ છે મનસુખભાઈ વસાવા, વિકાસની કામગીરીની વાતો કરતા હોય છે. શું વિકાસ થયો છે ખરો આ વિસ્તારમાં? મનસુખભાઈ તો પહેલાં તો સાંસદ તરીકે શોભતા જ નથી. એ તો ભાજપમાં એક પેલું પપેટ તરીકે કામ કરે છે કે જેની જે રમકડું છે જેની ચાવી ભાજપ પાસે છે. એટલે મનસુખભાઈને કહેવા માગીએ છીએ કે તમે 7 ટર્મથી જ્યારે સાંસદ બન્યા છો ત્યારે તમે ખાસ કરીને આદિવાસી સમાજ માટે એવા 5 થી 6 કામ ગણી બતાવો કે જે અમને આંખે વળગે એમ. એટલે ખોટી ડંફાસો મારે છે મનસુખભાઈ. મનસુખભાઈને અહીંયા કોઈ આદિવાસી માનતું નથી, કેમ કે મનસુખભાઈ અમને નથી લાગતું કે આદિવાસી સમાજના હોય. આદિવાસી વિસ્તારના પ્રશ્નો હોય, વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સતત આગળ રહેતા હોય છે. શું માનો છો? હાલ તો અત્યારે જેલમાં બંધ છે, પરંતુ બહાર આવીને તેમના કાર્યકર્તાઓ સાથે ફરીથી આ કામગીરીમાં જોડાશે અને તેમને જામીન મળશે કે કેમ? બિલકુલ, અમને ન્યાય પ્રણાલી પર પૂરેપૂરો વિશ્વાસ છે. જામીન તો મળશે જ, પરંતુ જે રીતે ધારાસભ્ય બન્યા ત્યારથી ચૈતરભાઈ વસાવા રાત દિવસ ગરીબો, શોષિતો અને વંચિતોના અવાજ બન્યા છે. સમગ્ર પોતાનું જીવન પ્રજા માટે એમને ન્યોછાવર કર્યું છે. ત્યારે જ્યારે પણ જેલમાંથી છૂટશે ત્યારે પણ એમનો આ જે કામ કરવાની જે શૈલી છે, જે ડફ છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એ ગરીબો માટે, ખેડૂતો માટે, વ્યાપારીઓ માટે, શોષિતો માટે એ હંમેશા લડતા આવ્યા છે અને લડતા રહેશે. બિલકુલથી આ વિસ્તારના જે લોકો છે તેમને ન્યાય પ્રણાલી ઉપર ભરોસો છે, તેઓના જામીન મંજૂર થશે તે પ્રકારે તેઓ જણાવી રહ્યા છે. અને આવનાર સમયમાં જે પણ ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો છે, આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, તેને લઈને ચોક્કસથી ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે કામગીરી કરશે તે પ્રકારે તેઓ જણાવી રહ્યા છે. સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, દેડિયાપાડા, નર્મદા.